કાર જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપરા સંજય અને મિત્રો તમારા બધાનો મિત્રો સપોર્ટ ખૂબ એવો મળી રહ્યો છે આપણને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની અંદર. મિત્રો આપણે યુટ્યુબની અંદર વાત કરીએ તો 11,000 પ્લસ મિત્રો સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને ઇન્સ્ટામાં મિત્રો 20,000 પ્લસ થઈ ગયા છે. તો જે કોઈ ખેડૂતો મિત્રો અત્યારે ટૂંકમાં રીંગણની ખેતી કરવા માગી રહ્યા છે ચોમાસા માટે, અને એવા ખેડૂતોને મિત્રો ઘણા બધા પ્રશ્નો છે. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને મિત્રો આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ મિત્રો નાના બાળકો પાછળ બગાડવાનું છે, તો બને એટલો વિડીયોને શેર કરી દેજો. તો મિત્રો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં તો ઘણા બધા ખેડૂતોનો અત્યારે એ પ્રશ્ન છે કે ચોમાસા માટે જે રીંગણનું વાવેતર કરીએ તો એમનું ઉત્પાદન કેટલા સમયે ચાલુ થાય, શું અંતર રાખવું જોઈએ. આપણે ઘણા બધા વિડીયોમાં મિત્રો એ માહિતી આપણે આપેલી છે, પણ મોસ્ટ ઓફલી મોટાભાગના ખેડૂતો એવું કરી રહ્યા છે કે વિડીયો પૂરેપૂરો નથી જોતા, આગળની 2 મિનિટ જોઈ લે છે પછી તરત એમાં ટૂંકમાં આપણે નંબર આપીએ છીએ. નંબર આપવાનું કારણ એ છે કે જો તમને કાંઈ આના સિવાયનું નોલેજ જોતું હોય તો મિત્રો તમે કોલ કરો એ રીતના. પણ મિત્રો ઘણા ખેડૂતો વિડીયો પૂરો જોતા નથી ને તરત કોલ કરી રહ્યા છે, તો તમે પહેલાં વિડીયો કન્ટિન્યુ એન્ડ સુધી જોતા રહ્યો. અમે જે તમને વિડીયોમાં સ્ટાર્ટિંગમાં તમને માહિતી આપવાનું કીધું છે એ છેલ્લે સુધીમાં માહિતી આવી જ ગઈ હોય. તો મિત્રો હું વાત કરી દઉં તો હું બજરંગ નર્સરી વતી મિત્રો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો વાત કરી દઈએ તો ચોમાસા માટે જે કોઈ ખેડૂતો રીંગણનું વાવેતર કરવા માગે છે એ મિત્રો એવા ખેડૂતોને અત્યારે મિત્રો વાવેતર કરી દેવું જોઈએ. વાવેતર કરવા માગતા હોય એવા ખેડૂતોને મિત્રો અત્યારે રીંગણનું વાવેતર કરી દેવું જોઈએ, કારણ કે રીંગણ તમારી કમ્પ્લીટલી ચાલુ 2 મહિને થતી હોય છે ને 2 મહિનાની અંદર મિત્રો ચોમાસું પણ બેસી જતું હોય છે. તો હવે અંતરની વાત કરી દઉં તો શું અંતરે વાવેતર કરવું જોઈએ, કઈ રીતના રોપણી કરવી જોઈએ, ટ્રેવાળો રોપ લેવો જોઈએ, જમીનવાળો લેવો જોઈએ, કઈ રીતના રોપા ઘરે નાખવો જોઈએ, તો મિત્રો બધી જ માહિતી હું આજના વિડીયોમાં તમને આપી દેવાનો છું. તો મિત્રો વાત કરી દઈએ અંતરની, તો મિત્રો તમે 54નું એક આરથી બીજી આરનું અંતર મિત્રો તમે 5 ફૂટ અથવા તો 5.5 ફૂટ રાખી શકો છો, અથવા તો ઘણા ખેડૂતો 7 ફૂટ રાખતા હોય છે. એ તમારી જમીન પર ડિપેન્ડ કરે છે. બાકી રેગ્યુલર મિત્રો તમે 5 ફૂટનું પાટલું રાખી શકો છો. એક આરથી બીજી આરનું અંતર 5 ફૂટ અને એક છોડથી બીજા છોડનું અંતર મિત્રો જો તમે સ્ટાર્ટિંગની અંદર સારું ઉત્પાદન લેવા માગતા હોય તો બને એટલું નજીક રાખવું જોઈએ. બાકી નોર્મલી મિત્રો તમે 2 થી 2.5 ફૂટનું અંતર રાખી શકો છો, એક છોડથી બીજા છોડનું અંતર. તો મિત્રો એ તમને અંતરની વાત કરી દીધી કે એક છોડથી બીજા છોડનું અંતર 2 થી 2.5 ફૂટ અથવા તો 1.5 ફૂટે તમે રાખી શકો છો. હવે એના સિવાયની વાત કરી દઉં તો પાયાની અંદર શું માવજત કરવી જોઈએ. તો મિત્રો પાયાની માવજતની વાત કરી દઉં તો પાયાની અંદર મિત્રો તમે જો તમારી પાસે સાણિયા ખાતરનો સ્ટોક હોય અથવા તો બને ત્યાં સુધી સાણિયા ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ, તો મિત્રો તમે વીઘે 4 ટોલી ટ્રેક્ટરની સાણિયું ખાતર નાખી શકો છો. એનાથી શું થશે મિત્રો, પાછળથી જે તમે લાઇટિંગને શાઇનિંગ રીંગણની અંદર લેવા માગો એમના લીધે જે તમારે રાસાયણિક ખાતરોનો વધારે ઉપયોગ કરવો પડે એટલો બધો મિત્રો ઉપયોગ નહીં કરવો પડે. તમારે રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવો પડશે ટૂંકમાં, જો તમે સ્ટાર્ટિંગની અંદર સાણિયા ખાતરનો ઉપયોગ કરશો તો. તો બીજા નંબરની વાત કરીએ, ટૂંકમાં તમે સાણિયા ખાતરનો ઉપયોગ કરશો તો એમની જરૂર ઓછી પડશે રાસાયણિક ખાતરોની. હવે એના સિવાયની મિત્રો વાત કરી દઉં તો તમારે મલ્ચિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એમ. તો મિત્રો ઘણા ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે મલ્ચિંગ કરવી તો સારું કે ન કરવી. તો મિત્રો રીંગણની અંદર મલ્ચિંગ કરવાના તમારે 2 પ્લસ પોઈન્ટ છે. એક તો મિત્રો ડ્રીપની અંદર હશે તો તમે શું કરશો, જે તમારે ફર્ટિલાઇઝર એટલે કે ખાતરને એ બધું આપવું છે એ સીધું ડ્રીપની અંદર તમે છોડી શકશો. અને બીજો પ્લસ પોઈન્ટ મલ્ચિંગની અંદર એ થશે કે જો તમે એક તો નિંદામણ મિત્રો નહીં થાય. અને એના સિવાયની વાત કરી દઉં તો જે ચોમાસાની અંદર જે તમારે પાણી લાગી જતું હોય છોડને, એમાં મિત્રો પાણી એ સમસ્યા ઓછી રહેશે. તો જો તમારી પાસે બજેટ છે, તમે મલ્ચિંગ કરી શકો એવી તમારી કેપેસિટી છે, તો અવશ્ય મલ્ચિંગ કરી નાખવું જોઈએ. તો મિત્રો ગ્રો કવરની વાત કરી દઈએ તો ગ્રો કવર તમારે ઢાંકવું હોય તો તમે ઢાંકી શકો છો, જો તમારી પાસે ટૂંકમાં શું કહેવાય બજેટ હોય તો. બાકી રીંગણ એક એવી વસ્તુ છે એમને નથી ગ્રો કવરની જરૂર કે નથી મલ્ચિંગની, તમે ઓપન ફિલ્ડની અંદર વાવી દેશો તો એ મિત્રો થઈ જશે. એવું કાંઈ રીંગણની અંદર એવું છે નહીં કે, કારણ કે અત્યારે જો તમે મરચીની ખેતી કરો તો તમારે ગ્રો કવરને મલ્ચિંગ કરવું પડે, નકર ઓપન ફિલ્ડની અંદર ઘણું કેવરાવતું હોય છે. બાકી રીંગણમાં એ રીતના પ્રશ્ન નથી બનતો, રીંગણ તો નોર્મલી પણ થઈ જતું હોય છે. તો જો તમે રીંગણીની ખેતી કરવા માગતા હોય તો આ રીતના તમારે ધ્યાન દેવી જોઈએ. પ્લસમાં બીજી વાત કરી દઉં તો રોપણી કઈ રીતના કરવી જોઈએ, તો હું તમને એક ડેમો જ બતાવી દઉં કે કઈ રીતના તમારે રોપણી કરવી જોઈએ. તો એક છોડ આપણે ઉખેડી લઈએ. તો મિત્રો આપણે આ છોડ ઉખેડી લીધો છે. અહીંયા આવો જ, કારણ કે જો આપણે કંઈ ખાડો કરવાની વસ્તુ લાયા નથી એટલે અહીં આવી જાઉં, હું તમને નોર્મલી હાથેથી ખાડો કરીને બતાવી દઉં. મિત્રો આ છોડ જોઈ શકતા છો,
મિત્રો મુરાળું જો આ રીતના છે, તમારે શકો બાકી રહી એમાં મૂકો છો ઊંડો આમ રે આમ ધૂળ આવે અથવા તો મજૂર કર્યું શું કરતા પછી છોડ શું આમ પાણી આવે કે આમ થઈ જતો હોય અથવા તો આમ આમ થતો હોય વધારે વસ્તુ નથી સરખી રીતના મિત્રો કહેવાનો છે તો એ બધી ટ્રીટમેન્ટ મિત્રો આપણે શું કહેવાય આ વિડીયો લોંગ થઈ જશે તો હું તમને બીજા વિડીયોની અંદર બધી માહિતી આપી દઈશ કે તમારે રીંગણ જ્યારે રોપી પછી શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ તો એ બધી માહિતી લેવા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવી નવી અવનવી તમને ખેતી રિલેટેડની માહિતી આપણી આ ચેનલની અંદર મળતી રહેશે અને મિત્રો નર્સરીની અંદર અત્યારે વાત કરી દઉં તો રીંગણની અંદર મિત્રો આપણી પાસે 4 થી 5 વેરાયટી અત્યારે અવેલેબલ છે તો જે કોઈ ખેડૂતો રોપા નથી નાખેલા અને અત્યારે એમને પ્લાનિંગ છે કે અમારે પણ રીંગણની ખેતી કરવી છે તો મિત્રો આપણી નર્સરીની અંદર બધી જ વેરાયટીના રીંગણના પ્લાન્ટ અવેલેબલ છે અને ઓપન ફિલ્ડનું બતાવી દે ભાઈ ઓપન ફિલ્ડનો જોઈએ તો ઓપન ફિલ્ડનો અને ઓમ જોઈએ તો ઓમ હું તમને મિત્રો બધી જ વેરાયટીના પ્લાન્ટ અત્યારે બતાવી દઈશ ટૂંકમાં આપણી નર્સરીની અંદર અવેલેબલ તમને મળી જશે તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટની અંદર કહી દેજો અને આના સિવાયની માહિતી જોતી હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી લેજો તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ જય ભારત.